આ ન્યુઝીલેન્ડ આવ્યું એટલા પૈસા કમાણો નકરા સિક્કા ભેગા થઈ ગયા. જો આખો ઠેલો ભર્યો છે. આ એટીએમમાં સિક્કા નાખવાના છે. હમણાં બતાવું તમને એટીએમમાં સિક્કા નાખીને કઈ રીતે આ નાખવાના હોય ને મારે. જો આ રીતે આવવાનું બેંકના એટીએમમાં. આ વોચમેન કાંઈ ન હોય. પછી આ રહ્યું ને એમાં કાર્ડ સ્વાઈપ કરવાનું આમ, એટલે આ દરવાજો ખુલી ગયો. જો પછી અંદર વહી જાવ, દરવાજો ઓટોમેટિક બંધ થઈ જાય. એટલે શું છે, પાછળ કોઈ તમે કેશ પૈસા ઉપાડો ને તો કોઈ લૂંટફાટ કરવા વાળા અંદર ન આવી શકે. આ પિન નાખો, ડિપોઝિટ કરવાનું. હવે પાછા કોઈન જો અહીંયા દેવાના. જો અહીંયા ઢાંકણું ખુલશે હવે કોમ્પ્યુટરમાં. જો ખુલ્યું. આને હવે આને આવી રીતે નાખી દેવાના કોથળી વાંચી. ગણાય છે ઘંટીમાં કેમ લોટ જાતો એમ જાય છે. જો એવી રીતે જાય છે. પણ જ્યારે કોઈન લેવા આવો ને, તમારે એટીએમમાંથી લેવા આવો ને ત્યારે આવી રીતે પેકિંગ નીકળે. આ લીધેલા હોય એટીએમમાંથી અને આપણે દેવીને ત્યાં આવી રીતે જાય. અને એમાં જે એક્સેપ્ટ ન થાય ને આમાં આવે પાછા. જો 4-5 છે એવા કે જે એક્સેપ્ટ નથી એમ. આ દહીં આ નાઠાના ને એવું બધું છે. બસ આટલા છે. હવે એ નથી નાખવા, આટલા આટલું પાછા નાખવા. પ્રોસેસ પહેલે જ કરવી પડે. $314 નાખ્યા બોલો કેશ કોઈન. હવે કન્ફર્મ આવી જાય ખાતામાં. જો આ રીતે આવે એટલે આખું એટીએમ છે. પૈસા ઉપાડવાનું બધું આ મળી જાય. અને આ બેંક છે. જો બેંક બંધ થઈ ગઈ છે અત્યારે. એક ભાઈ મને કહેતા હતા બેંક બતાવજો, પણ અહીંયા કેવું કે કોઈ સિક્યુરિટી કાંઈ નહીં, સિસ્ટમ જ નહીં. જો કેમ કે આ પૈસા જ ન હોય ભાઈ, રોકડા બધું ઓનલાઈન જ તે. આ ખાલી તમે બેંકમાં આવો ને તો તમને એમ લાગે 5 સ્ટાર હોટલમાં આવ્યા છે. તમને લાગે નહીં આ બેંક જેવું ભાઈ. એટલે આવી બેંક હોય આ સિસ્ટમ છે જ નહીં રોકડાની. એટલે આ શું કોઈ તોડીને કાંઈ લઈ જ ન જાય. અહીંયા આવી રીતે પૈસા જમા કરાવી દેવાના. ની હોય તો તમારી પાસે ન હોય તો જમા ન થાય. એટલે તમને એમ હોય કે ભાઈ બધા જમા કરાવતી હોય તો આ બળ કર્યું હોય ને તો જમા કરાવવા આવે. બાકી એમના આટો મારવા ન હોય તો પૈસા ખિસ્સામાં હમાતા ન હોય, આ સિક્કા ઘેરે રખડતા હોય તો અહીં અવાય. બાકી એમના આટો મારવાના કઈ કામ નથી. એમાં આ જોયેલું જ હોય બધું. એટલે એમ બહુ મજા ન આવે. એટલે આવી રીતની ભાઈ અહીં સુવિધા છે અમારે.